કાગળની કેટલી બધી હોડી બનાવી છે. વરસાદ પડશે ત્યારે આપણે એમને ચલાવશું. હા એમલી, ઉપર જો કેટલા કાળા વાદળા છે. વરસાદ ગમે ત્યારે પડી શકે છે. અરે ઇમલી, તું આને બોટ કહે છે? બોટ તો આને કહેવાય. આ જો તારી હોડીમાં તો એક નાની માખી પણ નહીં બેસી શકે. તમારું મારી હોળી વિશે શું કહેવું છે? અહીંયા જુઓ. જીતુ, બંધ કરા જાદુ. મેં તને કેટલી વાર કીધું છે, આવા જાદુ પબ્લિકમાં નહીં કર. તો એને ઇમલીની મશ્કરી કેમ કરી? એ તો એવો જ છે. બધું નોર્મલ કરી દે જલ્દી. આ બંટી ક્યારેય નહીં સુધરે અને આ જીન્ટુ પણ ક્યારેય નહીં સુધરે. વીર, આપણે વરસાદ આવે ને એટલે રેન ડાન્સ નું આયોજન કરશું. ઠીક છે. ટિમ્બક્ટુ, આ છે લાઇટનિંગ રોબોટ. આ આકાશમાં જઈને બધા વાદળો પર બરફનો પાવડર નાખીને થીજાવી નાખશે અને ફુરસતગંજમાં વરસાદ નહીં વરસે. તમે જીનિયસ છો બોસ, સુપર ડુપર જીનિયસ. ફુરસતગંજના લોકો પાણીના એક એક ટીપા માટે તરસી રહેશે. પછી આપણે પાણીના ટેન્કર ચલાવીને એમને ખૂબ મોંઘા ભાવે પાણી વેચીશું અને કરોડોપતિ બની જશું. આ જીવન બેવકૂફ જેવી વાતો કરવાનું પ્રણ લીધું છે કે તે? મારે પાણીનો ધંધો નથી કરવો. જ્યારે વાદળ થીજી જશે ત્યારે વીર એને પીગાળવા માટે વાદળોમાં જશે અને ત્યાં એને કોણ મળશે? બોલ બોલ બોલ. ત્યાં એને તમે મળશો બોસ, અને તમે એને પકડીને અહીં લાવવાનો પ્રયત્ન કરશો. પણ બોસ, એ તમને પટકી પટકીને ધીબેડી નાખશે. મને ગુસ્સો આવે છે, ખૂબ ખૂબ ગુસ્સો આવે છે. અરે ત્યાં હું નહીં, લાઇટનિંગ રોબોટ મળશે અને આ લાઇટનિંગ રોબોટ વીરને મારીને અહીંયા લઈ આવશે અને હું એની આખી રચનાને સ્ટડી કરીને પોતાનો નવો રોબોટ બનાવીશ. તમે જીનિયસ છો બોસ, સુપર ડુપર જીનિયસ. સાચી વાત કરી એને બોસ, 100% સાચી. એ લાઇટ